આ સંસારમાં એ લોકોની મહેનત સફળ થાય છે કે જેઓ હંમેશા શ્રદ્ધાથી લોકહિત માટે દાન, કર્મ અને પુરુષાર્થ કરે છે. પરમાત્માએ આ સૃષ્ટિની રચના શા માટે કરી છે? મનુષ્ય માટે, તેના મહેનત માટે, કર્મ કરવા માટે, કે જેથી ધર્મ માર્ગ પર ચાલતા રહીને તે તપ કરે. માનવ જીવનની સફળતા મહેનત અને તપમાં જ રહેલી છે. આપણા શરીરની મુશ્કેલીઓની ચિંતા કર્યા વિના કર્મ જે કરીએ છીએ તેને જ તપ કહેવાય છે. જે કર્મ ભાવથી કરો છો તેને જ ભક્તિ કહેવાય છે. કારણ કે વિના શરીરને સૂકવીને જે જંગલમાં જઈને પોતાને સમય કિંમતી વ્યર્થમાં નાશ કરવાનું તે કાંઈ તપ નથી. જુઓ ગીતા અધ્યાય 17 શ્લોક 14-19 દેવ, બ્રાહ્મણ, ગુરુ અને માતા પિતાનું પૂજન અને પવિત્રતા, બ્રહ્મચાર્ય અને અહિંસા એ શરીરનું તપ કહેવાય છે. કોઈને દુઃખ ન દેવું, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા વેદ શાસ્ત્રનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મા સંયમ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ તપને સાત્વિક તપ કહે છે. માન આપવા કે પૂજાની ઈચ્છાથી, દંભથી તે નાશવંત ફળના તત્વને રાજસ કહેવાય છે. મન, વાણી અને શરીરને દુઃખી કરીને બીજાનું ખોટું કરવાના હેતુથી કરાતા તપને તામસ કહેલું છે. જો રાવણ, હિરણ્યાકશ વગેરે પણ ઘોર તપ કર્યા હતા અને ચોર, ડાકુ કષ્ટ કરે છે, આ બધા તામસી તપ કહેવાય છે. જ્યારે પૂરી ઈમાનદારીથી ધ્યેય રાખીને જીવન લોકહિતમાં જ શ્રદ્ધાથી આપણા કર્મ, મહેનત અને પુરુષાર્થ કરવા જોઈએ. ગીતા અધ્યાય 18 શ્લોક 7-9 પૂરતું જે કર્મોમાં આપણી ફરજ છે, જે કર્મોમાં આપણી ફરજ છે તેને છોડી દેવું તે તામસ ત્યાગ કહેવાય છે. કર્મ કરવામાં બહુ દુઃખ છે એમ સમજીને કર્મોને છોડી દેવાય છે તે રાજસ ત્યાગ કહેવાય છે. તેને ફળ મળતું નથી. હે અર્જુન, કર્તવ્ય તરીકે નક્કી થયેલું જે કર્મ જેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છા રાખ્યા વિના કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. તો કર્મ